પધારેલ સર્વ મોંઘીરા મહેમાનોનું ચૌહાણ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને ઉજવે છે લગ્ન માંગલ્ય. આજ વાલી દીકરી ભાવિકાબાના શુભ વિવાહ સુરપાલસિંહ સાથે નિર્ધારિત થયા છે. ઉર્મા ઉમંગ સમાતો નથી, કાકા કાકી મામા મામીના અહીં હરખ સમાતો નથી. સાથે પિતાશ્રી વનરાજભાઈ અને માતાશ્રી ગીતાબેન સર્વ ચૌહાણ પરિવારને આવકારે છે અને દાદાશ્રી શંભુભાઈ અને દાદી જનકબા અંતરના આશીર્વાદ અને ચૌહાણ પરિવારજનોનો સ્નેહ. વકીર ટુંડે મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવં શુભકારી સોસરે બૈઠા શુભકારી સોસરે વિઘ્નેશિ ભરાય વરદા યસુરા પ્રિયાય લંબોદરાય શકિલા યય નાગાનિનાય શ્રુતિયા વિભૂષિતાય ગૌરી સુતાય ગણના થઈ નમો નમસ્તે ગણનાથાય નમો या देवी सर्वभूतेषु मा शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो આજે રૂડા દીકરીઓ માંગલી યજ્ઞ લગ્ન યાની કે 16 સંસ્કાર છે ને એની અંદરનો એક જો હોય ને તો એક લગ્ન 16 સંસ્કારની અંદર એક લગ્ન છે ને દાંપત્ય જીવનનો પ્રારંભિક થાય છે. આજે પતિ પત્ની હોય ને શાસ્ત્રો તો એમ કહે છે કે ઘણીવાર આપણે હસબન્ડ વાઈફ કહેતા હોઈએ છે, ઘણાએ પતિ પત્ની કહેતા હોય છે, પણ જ્યારે શાસ્ત્રો બધા ગ્રંથો એમ કહે છે આજે લક્ષ્મી અને નારાયણનું સ્વરૂપ એક પ્રતીક હોય છે. લગ્ન એ વર કન્યાનું દાંપત્ય જીવનનો પ્રારંભિક આ અવસર હોય છે અને અવસર આજે ચૌહાણ પરિવાર અને જ્યારે રાઠોડ પરિવાર બંનેનો એમ કહેવાય એક સ્નેહ, એક પ્રેમનો એમ કે ઘૃણાનો બંધન આજે અહીંયા ભેગો થયો હોય ને એવો દિવ્ય અવસર આજે પ્રારંભિક થયો છે. આ થોડુંક સાથે ચલો બેસ રાખો. આજે કહેવાય ને બે જણા આજે આનંદ, આજે ઉસરંગ સખી નેનોમાં ને આજે ચૌહાણ અને રાઠોડ પરિવારના આંગણે કંચર વરસે ને. જ્યારે કોઈ પણ માંગલિક કર્મની જ્યારે શુભ શરૂઆત થતી હોય ને એની અંદર ગણપતિની સ્તુતિ પ્રથમ બનાવી છે. કારણ જો વિઘ્નને હરનાર માત્ર કોઈ દેવ હોય ને તો એ છે ગણપતિ. કારણ ગણપતિની પૂજા કરવાથી આપણા શુભ કાર્યની અંદર માંગલિક કર્મની અંદર શાસ્ત્ર બધા ગ્રંથો એમ કે છે વિઘ્ન નથી આવતું, એ ગજાનંદ છે. ગણપતિની પૂજા કરવાથી
આપણા કોઈ કાર્યની અંદર વિઘ્ન નથી આવતું. ગણપતિની જો નિત્યની અંદર પૂજા કરવામાં આવે ને તો સદૈવ માટે આપણે ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થાય. લક્ષ્મી કોણ? તો કે ગણપતિની બે પત્ની છે જેમનું નામ છે રિદ્ધિ અને સિદ્ધિ. હંમેશા માટે એમની સાથે હોય છે. ત્યારબાદ ગણપતિના બે પુત્ર છે જેમનું નામ છે લાભ અને શુભ. આજે શુભ કાર્ય કરવાથી લાભ થવાનો જ છે. એ ગણપતિના બે પુત્ર છે અને ગણપતિની બે દીકરીઓ યશ અને કીર્તિ છે. આ સમસ્ત ગણપતિનો પરિવાર છે. જ્યાં ગણપતિની સ્તુતિ આરાધના થતી હોય ને, ગણપતિની જ્યાં પૂજા થતી હોય ને, ત્યાં ગણપતિ એક નહીં, સમસ્ત ગણપતિનો પરિવાર ત્યાં સ્થાપિત હોય છે. આવો ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ કે આજે 16 સંસ્કારની અંદર એક લગ્ન સંસ્કાર જ્યારે એમ કહેવાય ભાવિકાબા અને જ્યારે એમ કહેવાય સુરપાલ સિંહનો જ્યારે નવ દંપતીને જ્યારે આશીર્વાદ દેવા માટે આજે ચૌહાણ પરિવારને રાઠોડ પરિવાર જે એકત્રિત થયા હોય ને, જો અહીંયા બતાવ્યું છે નવ દંપતીને આશીર્વાદ દેવા આવવાનું હોય. આપણે એમ થાય કે બસ ડીજે માં જમીન વિયા જઈએ ને, આનંદ કરી જઈએ, લગ્નમાં મજા આવી. નહીં સાહેબ, નવ દંપતીને આશીર્વાદ દેવા આપણે કંકોત્રીમાં એટલા માટે તો લખતા હોય છે કે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે આવવાનું હોય છે કે ભગવાન સદૈવ માટે એમના જ્યારે લગ્નની અંદર પ્રારંભિક ચંદ્રની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ, વેદના મંત્રોની સાક્ષીએ જ્યારે દાંપત્ય જીવનની અંદર એમ કહેવાય કે મંગલ એમ કહેવાય નવ દંપતી પ્રારંભિક કરતા હોય ને, એવા રોડા દિવ્ય આશીર્વાદ દેવા માટે આજે સ્નેહીજનો આપણે અહીંયા ઉપસ્થિત હોય છે. આવો ગજાનન ગણપતિ મહારાજને આપણે પ્રથમ સ્થાપનાથી અહીંયા પ્રારંભિક કરીએ. બેકિંગનો થોડું કરજો, અધરવયું જેમ. આવો ગજાનન ગણપતિ મહારાજને આપણે પ્રથમ સ્તુતિ કરીએ કે ભગવાન એવા અમારા ભાવિકાબા અને સુરપાલસિંહ જ્યારે એમ કહેવાય લગ્ન દાંપત્ય જીવનની અંદર પ્રારંભિક કરતા હોય ને, ગજાનન ગણપતિ મહારાજ એનું દાંપત્ય જીવન છે ને સુખમય બની રહે ને, સારા એમની છે ને મનોકામના પૂર્ણ થાય ને, એવી ગજાનન ગણપતિ મહારાજને આપણે પ્રાર્થના સાથે આવો ગણપતિ મહારાજને આપણે સ્થાપિત કરીએ. લગ્ન ગીત એમ કે ભાતીગળ લગ્ન વૈદિક મંત્ર છે. આજે વેદ મંત્ર દ્વારા આજે નવ દંપતીને આશીર્વાદ માટે આજે ભૂદેવ પણ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આજે એમ કહેવાય ને કે ચૌહાણ અને રાઠોડ પરિવારને સ્નેહી બંધન આજે જ્યારે એમ કહેવાય એકત્રિત થયા હોય, ત્યારે અમારું એમ કહેવાય સંગીત સ્ટાર રાધે મ્યુઝિકલ ઇવેન્ટ આપ ચૌહાણ પરિવાર અને રાઠોડ પરિવારનું હાર્દિક હાર્દિક આપ સૌનું સ્વાગત કરે છે. આપને ત્યાં આવતા કોઈ પણ શુભ કાર્ય છે ને, જેવા કે વૈદિક લગ્ન છે, દાંડિયા રાસ, ઓર્કેસ્ટ્રા પાર્ટી છે, બર્થડે